તો અમે કાલે દ્વારકા દર્શન કરી લીધા હતા. હવે અમારો પ્લાન છે શિવરાજપુર બીચનો. પહેલાં અમે નાસ્તો કરી લઈશું. ચલો. નાસ્તો કરીને નીકળી ગયા છે શિવરાજપુર બીચ માટે. અહીંયાની શાંતિ અને વ્યૂ એકદમ મસ્ત છે. અહીંયા તમારા ફોટોઝ અને વિડીયોઝ બહુ જ મસ્ત આવશે. તો ફ્રેન્ડ, શિવરાજપુર બીચ પર જે બોટિંગ ને બધું છે એ સાઈડ છે. અમે બીજા રસ્તેથી આવે એટલે અહીંયા આવી ગયા છે, એટલે શિવરાજપુર બીચ પહોંચી તો ગયા છે. ફ્રેન્ડ્સ, અહીંયા પથ્થર પર અમને બહુ જ બધા જીવતા શંખ જોવા મળ્યા છે. તમે કોઈ બી પથ્થર પર જોવા તમને એટલા બધા શંખ જોવા મળશે ને, એ પણ જીવતા. અહીંયા મારા પગ તો કેટલા રેડ થઈ ગયા. કંકુ પગલા કરે. શિવરાજપુર બીચે ફોટોસ પાડીને આવ્યા. મારા કપડાં તો પલળી ગયા, કપડાં બી બદલી દીધા. હવે અમે જમીશું અને હજી રાતે તો અમે આવી રીતે મંદિરે દર્શન કરવા ગયા હતા, પણ ફોટોસ ક્લિક નહોતા કર્યા. હવે ફોટોસ ક્લિક કરીશ. શું તમે કૃષ્ણ પ્રેમી છો, શ્રી દ્વારકાધીશના ભક્ત છો? તો કમેન્ટમાં રાધે રાધે લખવાનું ન ભૂલતા. આ વ્લોગ માટે આટલું જ. તમારો ફેવરેટ પાર્ટ કમેન્ટમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ. રાધે રાધે.